યાર શું કરવાના નવરાત્રી આવી હે ને કોઈ હાલતા નહીં બધા ભેગા અલે મિલન અલે છોકરા વાહ 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 હાથ કહું વાપલ હા પેલું હાડલું બાજુ પાછળ જે આપણે મીટિંગ બોલાવીએ તને ભેગા કરવા પછી નવરાત્રીની તૈયારી નહીં કરવાની પાછળ પાછળ હેલો હા અલ્યા ઠંકલજી હા તમે માર ઘરે આવો કોમ છો ભલા મીઠું તમે તો યાર હું કોમ હે અરે કોમ છે આવો આવો હાલ આવો એવું હા હા આઈ મેમ ટકા ટક રાખવાનું વેટ વેટ ના અલ્યા હું ટકા અલ્યા ઠંકલજી હા બોલો અલ્યા આવો નામ લો ચમા બા મેડિયન બેને પાથરે આપણે નવરાત્રી નહીં આવતી નવરાત્રી નોલતા એ નોલતા કૂદવા માટે નહીં આપણે કૂદવાનું એટલે આયોજન કરવાનું બધું હા તે મીટિંગ લાગી મીટિંગ હા તે બધાને બોલાવો ને તે પણ એ તો અથવા તો પેલા સરપંચ ને બોલાવો પણ હોય એને બોલાવો મેન મોને દે હિતા એટલે એ તો સરપંચ પણ નહીં હારો કાલિયો નહીં હે જપતો બોલાવે ને બોલે કે હું સરપંચ છું મને તું હેલો સરપંચ સાહેબ બોલો બોલો કહું તમે મારા ઘરે આવશો કોણ બોલો પેલા એમ તો ક્યાં હું પેલો હોમટજી બોલું હોમટજી હા પેલો હોમતુડો હા બોલ 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 તમે તો સરપંચ થઈ ગયા એટલે બુડા હું આખો દાડો કેટલા ફોન આવે તું કે મારે ખેલા આવો કોમ થતું એટલે પેલું નવલાલજી નું આયોજન કરવાનું ને એટલે તમે હોય ને તો હાલું ને અલે એ તો છોકરો બધા ભેગો થઈને કઈ નાખો બુડો એમાં અમારી શું જરૂર છે એટલે ગામને સરપંચ જોવો યાર ખાસ કાલ જોવો હા હેડ હું આવું ખેતરમાં શું હાલ આવો પાણી વાળું છું પેલા ટોગર વચ્ચે થાપલું કર્યું ખેવતા ને સરપંચ ના જોયું પલાડમી વાલે ભેંસ દોવા નહીં દેતી પાર હોતી નહીં તે હું ભેંસ નો શેકડો ચાલી ઉભો રહ્યો એટલે સરપંચ સરપંચ હું સરપંચ ને બેહો દેવો લાવો મોત આવી ગયું મોત હાલ હાલ આવો હેલો હાર હું આવું હેલો એટલે આ ફોન કાપી નાખો ને યાદ આવ્યું કપડો મંગાવું હિસાબ કરતા ફાવે આગળના બાકી સરપંચ સાહેબ બોલો બોલો આ પેલું એક હું કહું પેલું હિસાબ કરવાનો ચોપડો લેતા આવજો અલે ફોરના હિસાબનો ચોપડો તો હારું છોકરો ચોક મેલ દીધો છે હું ખબર હવે અલે લેતા આવજો પલાડમી પેલા અરે પડી લેતો આવું હેઠ હા લઈને આવજો પાછા હા લેતો આવું હેઠ અચ્છા નહીં હાલો ઈયન જોડે હે ઓહ ખાઈ જાય ઓછા માંથી અલ્યા વાત કહું સરપંચ ને થોડું દબન કેજો પા ઓય થોડું કામ કર અલ્યા ઉપરા સરપંચ અલે આવો ફટાલો બે તું એ જૂનો સરપંચ છે એવું હતું કે બધા ભેગા થઈ ગયા આ બધા કેટલા ભેગા કર્યા હતી આ તો આપણે પેલું નવરાત્રી નું નહીં આવતું અચ્છા નવરાત્રી નું તો હિસાબ નો ચોપડો લઈને આવ્યો હું તે પણ જો કોઈ લાઈટ વાળાને કહેવાનું કોઈ મંડપ વાળાને કહેવાનું કોઈ પેલા રંગીલા બનાવવા વાળાને કહેવાનું કોઈ ગાવા વાળાને કહેવાનું બધાને કહેવાનું નહીં અલા એ તો બધું તમારે કહેવાનું હોય હવે એ બધું હું તો આ બધું ઉપાડી ફરું કરતા શું કે સરપંચ થતો છે ગોમના સરપંચ થઈને ગોમનું આયોજન કરતા નહીં આવડતું આયોજન બધું છોકરાને કરી લેવાનું હોય બુડાવામાં અમને ના નાખવાના હોય બધું સરપંચ ના આવે ગોમમાં પાણી પાઇપ તૂટી જાય સરપંચ ના કરવાના આવે તો નોલતા જેમ સરપંચ ના કરે પેલા અરુણિયાને બોલાવો અલ્યા બોલાવો અરુણિયા હા પેલા હાલુને બોલાવતા હતા એ છોકરો હાલો ટોપુ ડબલ કરે ના હાલ આવજો હો ફટ હવે જૂઠા રૂપિયા ગોલ મારે જવાનું છે મીટિંગમાં હાલ પાછો આવજે કખન જવાનું મીટિંગમાં હા તમારે તો મીટિંગ અમે પેલા બહુ મીટિંગ મીટિંગ ડોબા મંડળની છોકરું છોકરું હજી હું આવા તારા રાજમાં બુડા સરપંચ સાહેબ જય હિન્દ ભારત માતા કી જય હવે હું કહું તો મને ફોન કર્યો મારે મીટિંગ ચાલુ હતી ડોબા મંડળની તો મારે આબુ પડી એક બાજુ ભેંસ પીવાની ભેંસ દોવા દેતી નહીં સાડા ઘેર પાટો ચોળે એક પાટું ચોળે તો ડોલ આમ જાય ભારતમાં અને દૂધનું શેર વાગે છે સીધી તાણે નહીં હવે હું કહેતો હતો પોરનો હિસાબ જે મંડળ નો હતો ને હું તમને બધાનો હિસાબ આલ દઉં અને પછી તમારે જેને વ્યવહાર આલવો હોય આલ દેજો આ પદ્ધતિ આ પદ્ધતિ નહીં આર્યા પદ્ધતિ આર્યા પદ્ધતિ જો 15,000 રૂપિયા હોમતુજી 15,000 રૂપિયા હોમતુજી નહીં તું આરતી બોલ્યો તો આરતી બોલ્યો તો 15,000 રૂપિયા બાકી તારા તું 15,000 રૂપિયા ભાઈ હાલવાન કરજે એ અમારા ડીજે વાળાનો અમે નહીં હાલે વાત સમ નહીં હાલી તો સમ નહીં હાલું કો મને તમે બોલાને ભેગો છો મને હરા દીધો મને સરપંચ માં ચમ ના લાયા કો 15,000 રૂપિયા હાલવાન કરજે ભાઈ નહીં હાલે હું તો લખાઈ લખાઈ તો હાલતો જો 100 રૂપિયા પ્રસાદ ના બોલેલા હો શંકરજી તમે એ બાછી બોલો તમારે હાલ દેવાના 15 હોળ આ બધાના લખેલા રહ્યા
મેં તો હાલ દીધા હતા તમે જેવા મને વોટ આલ્યા ને હા. તમે જેવા વોટ આલ્યા એવા 21,000 લખાયેલા આ જમા બોલું છું બોલો ને અમને તો આલ્યો 21,000 રૂપિયા તમને આલે તો તે પૈસા છે મેં લખન આલ્યા નહીં માસી માતાજી આ બધું હું ચાલા નહીં ખબર પડતી એ ભાઈ તો નેક બોલાઈને ઉપર આવ્યો તો અલ્યા એ શંકરજી પૈસા આલ દેજો ને માતાજી માલસી વાત કરો હતી તો હમણાં હવે હું આ બધો હિસાબ તો તમારે કરી નાખ્યો તારા પૈસા બાકી છે મમતાના પૈસા બાકી છે બીજા કોઈના બાકી હોય આ બધા છોકરો ઉઘરાઈ લે તો એ બધા પૈસા આલવાનું કરજો શું કીધું હું નહીં આલું તું હાનો ના આલી મને થલપલ માં લાવો આલું હવે દિવાળી ચૂંટણી આવવાની જ છે અલ્યા એ શંકરજી મને વોટ આલજો હેલા તો એના જીતા હું તમને સારી હોટલમાં ખાવા લઈ જાયો હા અમારે અલ્યા હું બુડા તું ના. એવું કે લાડવા ખવડાવ કે હારી હોટલ હારી પકવાન હોટલમાં હું ખવડાય અલ્યા મન તો હાલી હોટલ પકવાન હોટલ અલ્યા લોટા માલે પકવાન હોટલમાં ખવડાવવાનું. હોટલ એટલે હું ચલેલી હોટલમાં લઈ જાયો ભેગા થા ચલેલી હોટલમાં નહીં આપ ખાલી હોટલ ચો કાઈ સર પણ સાહેબ મુંબઈની તાજમહેલ હોટલમાં લઈ જાય અલ્યા બુડા વરના બાજુ લઈ ગયા અલ્યા તું આ નોરતાનું ખૂટતો નહીં નવરાત્રીનું અને તું આ બધી ચૂંટણી લડવા આવ્યો હોય અમારે રાજકારણ આવું હોય તો રાજકારણ લડવા કરવા આવી અમારે આવું હોય કોક હોય ને આવું એટલે આ ખાલી તો લઈ જા હું તો 5,000 રૂપિયા લઈને સારું ખવડાય હાલે તો શું કરવાનું એ કેટલા હાલે બીજા તમને અમુ ના હાલ્યો તમારે ભેગા ચાલો મને વોટ આલજો પા હા એકદમ આ તો બધા ડગડી વગરતો હું અમને તો ખાલી બતાવો એટલે ખુશ નાસી જેવા 2 વર્ષ કઈ કેવા આવતા રહે જે ઓપરેશન થાય ને એ છેલ્લી રાતી થાય ચૂંટણી હવે બુડા તને હું તું ચૂંટણો લડવાની હારી પડે તને કોઈ ખબર બબર કોઈ પડે નહીં કેટલા કે 2 વર્ષ ગયા ને 5 વર્ષ સુધીનું ભાડું ભત્તું માર જો તાકાત 5 વર્ષ અલા એ હું સુધી રહું ને તો સુધી બધું આલીશ અલા તમને ખબર પલા ખવલા ખાન તો કેટલું ખાવ 5 વર્ષ આપણે તો ગામ જવું હોય લુગડા લાવવા હોય તો ફરવા જવું હોય તો બધું નહીં જોવાનું જાત હું તમને પૈસા આલ્યો આપતા ને આ તો આરો ડગડી વગર નો અલે ક્યાં રાજકારણ આ હું હાલતું છે બુડા એક કામ કરો તમારે જો તમે પછી મેહાણો છો રણેલ થઈને જો હોટલે ચા પાણી નાસ્તો આવવાનું જવાનું ગાડીઓમાં ભાડું બધાને આખા ગામમાં બધાને તમને પાસ કાઢી આલી બસના બીજા નંબરમાં તમારે ચોક બાઇક લઈને જવું હોય ગાડીઓ લઈને જવું હોય હાસ રેલવેમાં જવું હોય હેલિકોપ્ટરમાં જવું હોય તમારે જો જવું હોય બધાને મારા તરફથી બધી વસ્તુ મળશે ઓમાં મારી 50 વીઘા જમીન જતી રહે ને તો મને કોઈ પડી નહીં પણ મારો ઓને જીતવા દેવાનો નહીં જે થવું હોય થાય બધું મારા મારી ગયું આરામ ખારું ખવરાય ના જો પટાઈ કા જમીન ને છલપન એક વાત કહો આપણે એક કામ કરો હું તમારે ભેગો લઈ જા ભાઈ પણ એક માલી એક સલગ છે કેવી તમારે પેલા મોય ખોલા જમીએલા છે ને એ જમા કરી દઉં હું તમારે જમા કરી આ છોકરાને મેકલજો હોજી હું ચેક આલી કામ જવાનું હોય ને લાવજો 1,000 રૂપિયા એ હવારે લઈ જજે મારા 100 આલ દેજો આ તારા હોરસો મારા તેલનો ડબ્બો થઈ ગયો એ બધું આઈ જાય લઈ જા ભાઈ હવે તારા ઊંચું નેતું થવાનું નહીં રાજકારણ કેવા પૈસા બમ બેન બમ બાબડ્યું ઊંચું નેતું થવાનું નહીં નહીં આ કહી દીધું અને હવે બોલો હળો હવે એ બાપા ચૂંટણી તમે આ બધું કરો ચૂંટણીનું લીધું પણ અત્યારે નવરાત્રીનું નહીં કરવાનું નવરાત્રીનો હિસાબ કરીને તમને હાલ દીધો જો હવે ચૂંટણી જો બોલતો નહીં આ તને કીધું નકાશો આ છોકરો હળ નચાડશી બોધીને ઊંચો કરી એમાં લખેલું છે હું પેલા એને ફોન કરી દઉં કલાકાર શું લાવું મોહન હવે તને ઠેચણ લેતા આવડતું નહીં હું બુડા તું બોલી ગયા હવે તું નાસ્તા નાસ્તા તારું ધોત્યું નેરી જાય તો એક કામ કરો તા હાય તમારામાં તો બધું ચા પાણી નું કશું કરાવતા ચશ્મા બતાવજો કેવા હા તું ચા મેલવાનું કે ચશ્મા અલે આ તો પેલો પાડો બેહી જતો તો રે ઇમ્પોર્ટન્ટ ચશ્મા છે તને ના ખબર પડે આ ચશ્મા મંગાયા હતા ચોથી મંગાયા ઈરાન થી મંગાયા હતા આ બધું ચોકન આવી હા ઈરાન થી
મન તો ઈ ના ખબર પેલા ખૂણા ખબર પડે પેલા ખૂણા તો જવાનું પેલા શેડો જવાની પડે મેડી નિરન છે શું કરશું હવે કોટાણ તે હવે જો હું હવે આ બધો હિસાબ તો તમને કરીને હાલ દીધો હા તમારે કલાકાર લાવવાનું ના પાડો કલાકાર તમે હાથે નાખે બધું ગરબાન બરબા ગોઠો પેલું લાઈટો બાઈટો બતાવજો આપણો લાઈટો હા પછી તોરણ બોરણ બંધાવજો પૈસા કૂટે તો મને કહેજો અને હવે રહી વાત બીજી હા ચઈ કે હવે મારે આ મંડળોના હિસાબમાં હું પછી વળતો નહીં તેવાય આ ઇન્ડિપેન્ડન્ટ કાગળ જો ચોખ્ખું કરીને તમને આલું એટલે શું કરવાનું હાલ? શું કરવાનું હિસાબ રાખવાનું તમારા હવે વાત કહું સરપંચ સાહેબ હા. આ કહું સંસ્થાનો વ્યવહાર જે કરે ને અને એનો રૂપિયો ખાય ને તો એ તો મને વગર લાકડી મળી જાય મળી જાય. હા આપણે તો વ્યવહાર વળગાવો કરો. શંકરજી લો તમને લખતા આવે મને લખતા નહીં આવે એ 12મું ભણેલો છે આખા ગામનું મું કર્યો. મેટ્રિક પાસ મને તો ખબર પડે મેટ્રિક પાસ મારા કરતા 2 ચોપડી વધારે ભણેલો સંસ્થાનો વ્યવહાર ના કરે કોઈ દાડો. નિહાળમાં જતો પણ ગળદી હતી તે પાસ આવ્યો હતો હારો 20-25 છોકરો હતો છીપા આવા આપણે એમના ભેગા. હું તો સવારે જયારે બપોરે નિહાળ ને બધા મને વહેલો આવે ઘેર આવ્યો તો માસ્ટર સુધી આ બધું આવ્યો મું કર્યો હવે. હાર હેડ આખા બધો આખા ગામનું. ગોમનો વ્યવહાર નહીં મળે તો આ મંડળનો બરોબર નવરાત્રીનું, હા, બરોબર. ગોમનો વ્યવહાર માટે તું લા એક નથી બરોબર. અને કરેલો આ 5 વર્ષ અને સરપંચ પણ કરેલું શી રીતે ખોતરી ખાવું શી રીતે તળાવમાં ખાડા કરવા શી રીતે નદીઓમાં ખાડા કરવા અને ખાડા બધું મને ખબર છે મને ખબર છે પણ આપણે કા હમણાં મોટો પેલું હોલ હું પેલા રોડમાં નતો 2.5 લાખ રૂપિયા ખાઈ ગયો આ તો પેલું દવાખાનું નતો આવ્યું 5 લાખ રૂપિયા આ તો છે ખાઈ જતા છે મંદિરના પૈસા ખાઈ જતો ને હમણાં 40,000 રૂપિયા 80,000 રૂપિયા તો મારે પેલા પલી જો ગયા વિરમજી તું ના બોલે સમાચાર મળ્યા તા મને. અલ્યા આ વાની તો વાત છોડો વાનું 5 વર્ષનું જો હું પોલ ખોલવા બેહું ને ઓનું 5 વર્ષનું પોલ બે તો ચોપડા ભરાય મને કોઈ મેલ્યું નહીં છોકરા ના ખબર પડે હવે આ તો ઓના રાજમાં હતું નહીં ને ગોમ ફૂંચી ખાવાનું થલપન લાઈન હું કરવાનો બધું આલીને જતો લ્યો આપણા બધા વળતા લઈ લીધા હતા હા હું 5 વર્ષ આલ્યો નો માલ્યો 5 મિનિટે બેઠા જ નહીં દસા લે લો શું કરવાનું અરે કોઈ ના કરી હાલ. આવો થલપન ના લખા મને થલપન માં રાખો તમને બટન ઘેર ઘેર એક બાઈક આલ્યો એ હા, હાલો બાઈક નહીં પણ તમને આલ્યો એટલે આ જે વાહ તમારા જે શેરીઓમાં પેલો નહીં બાયણો થોડો એ વેચી ખા કશું મેલાય એમ નહીં